નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ જગતની માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ગુણવત્તાસભર બીજ અને તેની જાળવણી. દર્શક મિત્રો, ખેતીમાં બીજ એ પાયાની જરૂરિયાત છે. કોઈપણ પ્રકારે કોઈપણ પાકનું ઉત્પાદન મેળવવા માટે સૌથી અગત્યનું પરિબળ હોય તો તે બીજ છે. અને કૃષિ વિકાસમાં જ્યારે નિર્ધારિત ઉત્પાદન મેળવવું હોય ત્યારે સુધારેલી જાતો જે ઉચ્ચ ગુણવત્તાવાળી હોવી જોઈએ, શુદ્ધ બિયારણની ઉપલબ્ધતા પણ અગત્યનું પરિબળ ગણવામાં આવી રહ્યું છે. બીજ જો સુધારેલું હોય, શુદ્ધ હોય, તંદુરસ્ત હોય અને પ્રમાણિત હોય તો ખેડૂત મિત્રો ધાર્યું ઉત્પાદન મેળવી શકે છે, નફાકારક લાભ મેળવી શકે છે. તે અંતર્ગત બીજનું ગુણવત્તાસભર બીજ અને તેની જાળવણી કેવી રીતે કરવી તે વિશે માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર S.D. સોલંકી સાહેબ. તેઓ પ્રાધ્યાપક વડા અને જનીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગમાં કૃષિ મહાવિદ્યાલય સરદાર કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર ખાતે તેઓ ફરજ બજાવે છે. તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ. નમસ્કાર સોલંકી સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને સર, આજનો વિષય ખેડૂત મિત્રો માટે પણ ખૂબ મહત્વનો સાબિત થશે અને આપણે બીજની સંલગ્ન વાત કરવા જઈ રહ્યા છે. બીજની ગુણવત્તા અંતર્ગત આપણે વાત કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો એ જણાવો નિષ્ણાત તરીકે કે ગુણવત્તાસભર બીજ એટલે શું? ખેડૂત મિત્રો, સૌથી પહેલાં ગુણવત્તાસભર બીજ પહેલાં આપણે વિચાર કરીશું કે બીજ એટલે શું. બીજ એટલે કે સુષુપ્ત અવસ્થામાં રહેલો છોડ, એટલે કે ભ્રૂણ અવસ્થાએ રહેલો છોડ. બીજ માટે કે જે એક જ પ્રકારના જે પાક છે એ પાકમાંથી જ એ જ પ્રકારના છોડ પેદા કરી શકે એને આપણે બીજ કહીએ છીએ. અને બીજ છે એ હંમેશા એક સરખા કદનો, એક રંગનો અને એક જ કલરના હોય છે. એટલા માટે આપણે બીજ કહીશું. અને બીજ છે એ ભૌતિક અને આનુવંશિક રીતે શુદ્ધ હશે એને આપણે ગુણવત્તાસભર બીજ કહેવામાં આવે છે. જી, ખૂબ સરસ આપે વાત કરી. હવે આપણા ખેડૂત મિત્રોએ શા માટે ગુણવત્તાસભર બીજ થકી જ ઉત્પાદન કરવું જરૂરી બનતું હોય છે? આપણે જાણીએ છીએ કે ખેતીની અંદર ખેડ, ખાતર, પાણી અને સાથે સાથે જે ઉન્નત બીજ છે એ મહત્ત્વનું પાયાનું એક અંગ છે. જો બીજ સારું નહીં હોય તો ખેડૂત ગમે તેટલી મહેનત કરશે તો એને ઉત્પાદન મળી શકશે નહીં. એટલા માટે બીજ એ ભૌતિક અને આનુવંશિક રીતે શુદ્ધ હોવું જોઈએ. અને આપણે જોઈએ કે બીજ જો શુદ્ધ ન હોય તો એ બીજ વાવ્યા પછી ખેતરની અંદર ખાલા પડે, એક સરખું ઉગે નહીં, વૃદ્ધિ અને વિકાસ એક સરખો ન થાય. તો ખેતીની અંદર જે કંઈ એને કાર્યો કરવામાં આવે, ઇરિગેશન આપવામાં આવે, ખાતર આપવામાં આવે, જે પણ મહેનત કરે એ એક સરખા પ્રકારના ખેતરના અંદર લાભ મળે નહીં. અને સરવાળે ખેડૂતને એક સરખો ખેતની અંદર ઉત્પાદન ન મળે અને સરવાળે ખેડૂતને ઉત્પાદન ધાર્યું ન મળે અને ખેડૂતને નુકસાન થતું હોય છે. એટલે ગુણવત્તાસભર બીજ હોવું એ ખૂબ પાયાની જરૂરિયાત ગણી શકાય. સર, વધુ આગળ પ્રશ્ન કરીએ કે ગુણવત્તાસભર બીજ હોય તે ખેડૂત મિત્રો શું જાતે ઉત્પાદિત કરી શકે ખરા? હા, બીજ હંમેશા ખેડૂતના ખેતરે જ ઉત્પાદન થતું હોય છે અને ખેડૂત જ પેદા કરતો હોય છે. પરંતુ જે ખેતરની અંદર જે બીજ ઉત્પાદન અને કોઈપણ પ્રકારનો ખાવાલાયક પાક ઉત્પાદન કરે છે એના અંદર બે મુખ્ય બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. બીજ હંમેશા સાયન્ટિફિક અથવા તો કોઈપણ પ્રકારના મુદ્દા આધારિત અને એ હંમેશા સાયન્ટિફિક મેથડથી પેદા કરવામાં આવે. જ્યારે ખેતરની અંદર જે કંઈ પ્રકારના બીજ ઉત્પાદન અથવા તો કોઈપણ પ્રકારના અનાજ ઉત્પાદન કરવામાં આવે આમાં બહુ મોટો બેઝિક ડિફરન્સ હોય છે. એટલા માટે કે જે બીજ ઉત્પાદન છે એ અલગ અલગ સ્ટેજમાંથી પાસ થઈને બીજ બનતું હોય છે. એના સ્ટાન્ડર્ડ, એના માટેની ભૌતિક, એના માટેની જનીનિક શુદ્ધતાનું દરેકની નાની નાની પાયાની બાબતનું ધ્યાન રાખો ત્યારે જે બીજ બનતું હોય છે. જે આપે વાત કરી કે જનૈનિક અને ભૌતિક શુદ્ધતાની, તે ખેડૂત મિત્રોએ તેવા જ પ્રકારનું જનૈનિક અને ભૌતિક શુદ્ધતા ધરાવતું જ બીજ વાપરવું હિતાવહ ગણી શકાય તેવું આપે કહ્યું. તો સૌથી પહેલાં તો એ જણાવો કે જનૈનિક શુદ્ધતા અને ભૌતિક શુદ્ધતા એટલે શું? ખેડૂત મિત્રો, આપણે વાત કરીશું જનીનિક શુદ્ધતાની. જનીનિક શુદ્ધતા એટલા માટે કહીશું કે ભાઈ જે પાકની અંદર દાખલા તરીકે જીરું 4 વાવેલું હોય તો જીરું 4ના જ છોડ હોવા જોઈએ. એ પાકની અંદર કોઈપણ પ્રકારના જીરું 3 કે બીજા પાકના છોડ હોવા જોઈએ નહીં. જેવી રીતે દિવેલા હાઇબ્રિડની વાત કરીએ, દિવેલા હાઇબ્રિડ 8 વાવીએ તો દિવેલા હાઇબ્રિડ 7ના છોડ ન હોવા જોઈએ. એટલે કે જનીનિક શુદ્ધતા પ્રમાણે આપણે સીડ સ્ટાન્ડર્ડ નક્કી કરીએ એ પ્રકારના છોડ હોવા જોઈએ. એટલે કે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા છોડ હોય એટલે એની જનીનિક શુદ્ધતા કહેવાય છે. સાથે સાથે જે બીજની અંદર કોઈ પ્રકારનું કસ્તર, કચરો, કાંકરા, માટી, રેત અથવા તો કોઈપણ પ્રકારના સડેલા દાણા ન હોય, એને શુદ્ધ હોય એટલા માટે આને આપણે જનીનિક અને ભૌતિક શુદ્ધ બિયારણ કહેવામાં આવે છે.
જી એટલે સર એવું પણ કહી શકાય કે એકદમ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત બીજ હોવું જરૂરી છે તો જ ખેડૂત મિત્રો વધુ સારું ઉત્પાદન મેળવી શકશે. હવે બીજની જે જનીનિક શુદ્ધતા હોય છે તો તે પ્રકારેનું બીજ વાવવાથી કેવા પ્રકારના ફાયદા થઈ શકે છે ખેડૂત મિત્રોને? ખેડૂત મિત્રો જનીનિક રીતે શુદ્ધ બિયારણ વાપરવામાં આવશે તો જ્યારે એનો સૌથી મોટો ફાયદો એ થશે, ઉગાવો એકસાથે થશે. એકસાથે ઉગાવો થશે પછી એના અંદર જે પ્લાન્ટ પોપ્યુલેશન હશે એક સરખાનું થશે અને સાથે સાથે એકસાથે ઉગાવો થઈ ખેતરની અંદર જે જુસ્સો હશે એક સરખો હશે. એટલે કે થોડાક સમયની અંદર એ છોડ હશે અથવા તો ખેતી હશે એ ખેતરની અંદર જેમ જેમ ખેડૂત આગળ વધતો જશે એમ એના અંદર એના દરેકના લાભ મળતા જશે અને છેલ્લે ખેડૂત જ્યારે ઉત્પાદન લેશે વહેલું પાકવાની સાથે સાથે એના અંદર ગુણવત્તા હશે એ પણ સારી હશે અને માર્કેટની અંદર જ્યારે ખેડૂત લઈને વેચવા જશે ત્યારે ભાવ પણ એને એટલા જ સારા મળશે. એટલે કે જે એકમ ખર્ચો કરશે એની સામે એટલા 10 એકમની અંદર એનો ફાયદો થશે. એટલા માટે બીજની અંદર શુદ્ધતાનું ઘણું જ મહત્ત્વ રહેલું છે. જી ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી સર આપે. દર્શક મિત્રો, સોલંકી સર પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગુણવત્તાસભર બીજ અને તેની જાળવણી. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી જનૈનિક અને ભૌતિક શુદ્ધતા ધરાવતા બીજ વિશે, પરંતુ હવે આપણે વાત કરીએ કે બીજની જે ભૌતિક શુદ્ધતા તેના થકી કેવા પ્રકારના ફાયદા થઈ શકે અને આ ભૌતિક શુદ્ધતા કેવી રીતે જાળવી શકાય? ખૂબ મહત્વનો પ્રશ્ન ખેડૂત મિત્રો માટે સાબિત થશે. ખેડૂત મિત્રો, જ્યારે આપણે બીજ લાવીએ છીએ ત્યારે આપ જોશો કે મોટાભાગે ખેડૂતો હશે સર્ટિફાઈડ અથવા ટ્રુથફુલ બીજ લાવતા હોય છે. પણ જ્યારે ખેતરની અંદર જ્યારે આપણે બીજ વાવતી વખતે ખેતરની અંદરથી જ્યારે આપણે કોથળીને ખોલી ત્યારે ખબર પડે કે બીજ હતું એક સરખા કલરનું હતું, એક રંગનું હતું, અથવા તો ઘણી વખત જેને અશુદ્ધિ કહીએ બીજની અંદર સડેલા દાણા પણ હોય છે. કારણ કે બીજની અંદર આપણે માનીએ છીએ કે બીજની જે કોઈપણ પ્રકારનો રોગ જીવાત ન અડેલી હોય છે અને ઉગવા માટે એક પ્રકારનું એના અંદર માધ્યમ હોય છે. એટલા માટે થઈને બીજની અંદર કોઈપણ પ્રકારની અશુદ્ધિઓ ન હોવી જોઈએ. એ બીજની અંદર એક સરખા કદના એક વજનના દાણા હોય તો જ એ બીજ સારી રીતે ઉગી શકતું હોય છે. જી, એટલે કદાચ કોઈક બીજ તૂટેલું હોય કે ભાંગેલું હોય તો તેવું બીજ ન વાપરવા સલાહ આપી શકાય ખેડૂત મિત્રોને? હા, એટલા માટે જો બીજ ભાંગેલું હશે, તૂટેલું હશે, તેના અંદર જીવાત પણ હોઈ શકે છે. કોઈ પણ બીજ એના ભ્રૂણથી નુકસાન થયેલું છે, બીજ ઉગશે નહીં અને ઉગશે નહીં. અને ક્યારેક એવું થયું પણ થઈ છે કે એ બીજ તૂટેલું છે, એના ઉપર જીવાત અને રોગના પણ કોઈને કોઈ પ્રકારને એના સાથે ઉપદ્રવ થયેલો હોય છે. એટલા માટે ખેતીની અંદર બીજને કોઈપણ પ્રકારની અને આપણે હેલ્થ કહીએ છીએ, બીજની ભૌતિક શુદ્ધતાની સાથે બીજની હેલ્થ પણ એટલી સારી હોય છે. અને હેલ્થની અંદર આપણે વિચારીએ તેના અંદર પ્રકારની ફૂગ, જીવાત, રોગ એ ન હોવા જોઈએ. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. હવે આગળના પ્રશ્નમાં આપે એક વાત કરી હતી કે અલગીકરણ અંતરની, તો આ અલગીકરણ અંતર એટલે શું કહેશો આપ? ખેડૂત મિત્રો, અલગીકરણ એટલે કે જ્યારે આપણે બીજ ઉત્પાદન પ્લોટ વાવેલો હોય છે ત્યારે જે વાવેતર માટે જે જાત પસંદ કરેલી હોય છે એ પસંદ કરેલી જાતની અંદર ખાસ કરીને જ્યારે બીજ ઉત્પાદન થાય ત્યારે એક જ પરપરાગનયન અથવા તો સ્વપરાગનયન થતું હોય છે. ત્યારે બીજની અંદર માઠી અસર જનીનિક શુદ્ધતા ઉપર થતી હોય છે. જ્યારે પરાગ એક છોડથી બીજા છોડ ઉપર જાય અને એ જ પ્લોટની અંદર બીજા કોઈપણ જાતની પરાગ આવી જાય તો આપણે એને સંક્રમિત થતું હોય છે. અને જ્યારે એ પ્લોટની અંદર સંક્રમિત થઈ જાય ત્યારે જનીનિક શુદ્ધતા ઉપર અસર થાય, એટલે કે એને ક્રોસ પોલિનેશન થતું હોય છે. એટલે ક્રોસ પોલિનેશન અટકાવવા માટે આપણે જ્યારે એક પ્લોટને હોય છે દરેક સ્વપરાગિત હશે તો એના અંદર આપણે 5 થી 10 મીટર અને જ્યારે પરપરાગિત હશે તો આપણે મિનિમમ 300 મીટરથી 1000 મીટરનું અલગી અંતર, એટલે કે જ્યારે ફૂલ અવસ્થા આવશે ત્યારે એક ફૂલની ઉપરથી પરાગરજ બીજા કોઈપણ પ્રકારના છોડ ઉપર નહીં જઈ શકે. એટલે આપણે અલગીકરણ અંતર બહુ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. જી, ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી દર્શક મિત્રોને. સર, હવે એક મહત્ત્વના પ્રશ્ન ઉપર આવીએ કે જે રોગિંગ પ્રક્રિયા છે તો એ શું હોઈ શકે? ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો આપ શું કહેશો? ખેડૂત મિત્રો, રોગિંગની પ્રક્રિયા એટલે કે જ્યારે સ્વપરાગિત કોઈપણ પ્રકારનો પાક હશે એના અંદર આપણે શું કરવામાં આવતું હોય છે, જ્યારે બે છોડ અને બે લાઇન વચ્ચેનું અંતર હશે એનાથી આપણે વિજાતીય છોડ દૂર કરવાનો છે. પણ જ્યારે હાઇબ્રિડ સીડ પ્રોડક્શન અથવા તો આપણે સંકર જાતનું બિયારણ લેવાનું, દાખલા તરીકે આપણે કોઈપણ પ્રકારની GCH7 અથવા GCH8 દિવેલાનું વાવેતર કરીએ ત્યારે આપણે દરેકે 2-3 રોની અંતર વાવેતર હોય છે. દાખલા તરીકે
GCS 7નું દિવાલાનું ઉત્પાદન છે તેમાં 3 રો માદાની હશે અને દરેક બાજુ એક રો નરની હશે. જ્યારે માદાની અંદર જ્યારે કોઈપણ પ્રકારના બીજા પ્રકારના છોડ આવી જાય કે એ જે આપણે નક્કી કરેલા સ્ટાન્ડર્ડથી અલગ હશે, એ મોટા ભાગના છોડ આપણે માદાના લાઇનમાંથી દૂર કરીએ છીએ કે જે આપણે છોડ ઓળખવા માટે થઈને જે દૂર કરીએ એને આપણે રોગિંગ કરીએ છીએ. ઘણી વખત કેટલાક રોગીશ છોડ હોય, વિજાતીય ઊંચા હાઇટ પ્રમાણે દરેક પ્રકારના લક્ષણમાંથી આપણે છોડને એ લાઇનમાંથી દૂર કરી છે અને 100% શુદ્ધ પ્રકારના જનીનિક શુદ્ધને રાખીએ છીએ. એને આપણે રોગિંગની પ્રક્રિયામાં એ મહત્ત્વનો ફાળો આપતા હોય છે. તો આ રોગિંગ કઈ અવસ્થામાં કરવામાં આવતું હોય છે? ખેડૂત મિત્રો જ્યારે ખેતરની અંદર પાક ઉગે, જે સીડ પ્રોડક્શન લીધેલું હોય જ્યારે ઉગે ત્યારથી જે નાનો છોડ હશે ત્યારે આપણે એના થડના રંગ ઉપરથી, પાનના રંગ ઉપરથી અથવા તો એના ઉપર ક્ષારી ઉપરથી ઓળખીશું. જ્યારે બીજી અવસ્થા એ છે કે જ્યારે છોડનો વિકાસ થતો જશે એને આપણે કહીએ પાકની અંદર વિકાસ થતા વૃદ્ધિ વિકાસ. વૃદ્ધિ વખતે આપણે ડાળીનો કલર, છોડનો આકાર કેવો છે, કદ કેવો છે, પાનના ઉપર સારી છે કે નહીં એ રીતે ઓળખી. જ્યારે ફૂલ અવસ્થામાં આવે ત્યારે આપણે ફૂલની અંદર ફૂલનો રંગ કેવો છે, ફૂલનો પ્રકાર કેવો છે, ફૂલનો કદ કેવડું છે એના ઉપરથી આપણે રોગિંગ કરતા હોઈએ. અને છેલ્લે જ્યારે પાક અવસ્થામાં છોડ આવે ત્યારે જ્યારે સિંગનો કલર છે, સિંગની અંદર દાણાનો કલર કેવો છે, એ દરેક નાની સ્ટાન્ડર્ડ બાબતનું ધ્યાન રાખીને આપણે છેક જ્યારે પાક ઉગે ત્યાંથી લઈ અને જ્યારે સીડ પ્રોડક્શનનું હાર્વેસ્ટિંગ થાય તે સુધી આપણે રોગિંગની પ્રક્રિયા કરી અને એની પૂરેપૂરી માવજત કરતા હોઈએ તો જ જનીનિક શુદ્ધતા પાકની અંદર જળવાતી હોય છે. તો સર, શું આજે રોગિંગ આપણે જે અવસ્થાની વાત કરીશું દરેક પાકને અલગ અલગ પ્રકારે લાગુ પડતું હોય છે? હા, એટલા માટે કે જો સ્વપરાગિત પાક હશે, દાખલા તરીકે આપણે વાત કરીએ ઘઉંની. જી. ઘઉંની અંદર જ્યારે રોગિંગ કરવામાં આવે ત્યારે ઘઉંની અંદર આપણે 2 લાઇન વચ્ચેનું છોડ જોઈને કરીએ કે ભાઈ કોઈની અંદર જો છોડની અંદર હશે તેની સ્પાઇકનો રંગ કેવો છે, એની જ્યારે ટિલરિંગ થાય તો ટિલરિંગની હેબિટ કેવી છે, પત્તા ઉપર છારી છે કે નહીં એ જોતા હોય છે. જ્યારે હાઇબ્રિડ સીડ પ્રોડક્શન એના અંદર ખાસ કરીને જ્યારે આના અંદર દિવેલાની અંદર પિસ્ટિલેટ લાઇન હશે, જ્યારે બાજરીની અંદર શું હશે નરની એક લાઇન હશે અને નરની વચ્ચે આપણે મેલ સ્ટરીટી લાઇન હશે. જ્યારે મેલ સ્ટાઇલ લાઇન હશે માદાની અંદર, જ્યારે એના અંદર કોઈ પણ પ્રકારના પોલન શેડર હશે તો પોલન શેડર આપણે દૂર કરવા પડશે. જો એ પોલન શેડરને દૂર નહીં કરીએ તો એમાંથી જ એનું ફલનીકરણ થશે અને આપણને હાઇબ્રિડ સીડ જોવા મળશે નહીં, અથવા તો આપણને જે સીડ પ્રોડક્શન થશે એના અંદર ટોટલી એઝ પર સ્ટાન્ડર્ડ આપણને જીનેટિક પ્યોરિટી નહીં મળે. એટલા માટે દરેક સ્વપરાગિત હશે કે ક્રોસ પોલિનેટેડ ક્રોપ હશે એના દરેકની અવસ્થાએ આપણે રોગિંગ કરવાની બહુ કાળજી લેવી જોઈએ, નહીં તો જનીનિક શુદ્ધતા આપણને મળતી નથી. ખૂબ સરસ માહિતી આપી. આપે આગળના એક પ્રશ્નમાં અલગીકરણ એટલે શું એ તો સમજાવ્યું, પરંતુ જે અલગીકરણ વખતે જે અંતર રાખવામાં આવે છે તો તે કેટલું રાખવામાં આવે? શું તે દરેક પાકને અનુલક્ષીને અલગ અલગ રાખવામાં આવતું હોય છે? ખાસ કરીને જ્યારે ઘઉં જેવા પાક હશે એના અંદર આપણે મેક્ઝિમમ 5 થી 10 મીટર રાખતા હોઈએ છીએ અને ખાસ કરીને 2 થી 5 મીટરનું અંતર હશે. જ્યારે પરપરાગિત પાક હશે, દાખલા તરીકે આપણે મકાઈની વાત કરીએ, પછી દિવેલાની વાત કરીએ, પછી બાજરાની વાત કરીએ, પછી સોરગમની વાત કરીએ, એના અંદર શું મેલ સ્ટાઇલ લાઇન હોય છે અને સાથે સાથે એ પરાગરજ છે એ પવનથી ઉડીને દૂર સુધી જાય છે. એટલામાં આપણે 200 મીટરથી લઈ અને 1000 મીટર સુધીનું અલગીકરણ અંતર રાખવું પડે. જેટલી આ દરેક બાબતો પર સંશોધન થતું હશે, કયા પાકમાં કેટલું અલગીકરણ અંતર રાખવું એના ઉપર સંશોધન થઈને પરાગરજ કેટલે સુધી ઉડીને જાય છે. આપણે જાણીએ છીએ કે પરાગરજ છે એ પવન દ્વારા ઉડી શકે, મધુમાખી દ્વારા પગ દ્વારા ચોંટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે અને છેલ્લે જે પરાગરજ નજીકના છોડ ઉપર જઈ શકે નાની જીવાત દ્વારા, એ પ્રમાણે સંશોધનના આધારે અલગીકરણ અંતર નક્કી થતું હોય છે. જી. હવે વાત કરીએ કે બીજ ઉત્પાદન જે કરવામાં આવે છે તો તે કેટલી અલગ અલગ કક્ષાઓએ કરવામાં આવતું હોય છે, તો તે કક્ષાઓ કેટલી હોઈ શકે? ખેડૂત મિત્રો, ખાસ કરીને જ્યારે સીડ પ્રોડક્શનની વાત આવે છે ત્યારે પાયાનું બીજ બનતું હોય છે અને પાયાનું બીજ બને છે એને આપણે ન્યુક્લિયસ બીજ કહીએ છીએ. ન્યુક્લિયસ બીજ છે એના પછી ન્યુક્લિયસ બીજમાંથી આપણને બ્રીડર સીડ બનતું હોય છે, બ્રીડરમાંથી ફાઉન્ડેશન બીજ અને ફાઉન્ડેશનમાંથી આપણને સર્ટિફાઈડ ને સર્ટિફાઈડમાંથી ટ્રુથફુલ બિયારણ બનતું છે. આ ખાસ કરીને 5 કક્ષાના બીજ બનતા હોય છે. જી સર, દર્શક મિત્રો માટે આપણે નાનકડો વિરામ લઈ લઈએ. દર્શક મિત્રો, ગુણવત્તાસભર બીજ અને તેની જાળવણી અંતર્ગત સોલંકી સાહેબ ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ સમય થયો છે નાનકડો વિરામ. વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે ગુણવત્તાસભર બીજ અને તેની જાળવણી. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપણે જે પાકને લગતી છે જુદી જુદી કક્ષાઓની વાત કરી હતી, તો તે પૈકી આપણે વાત કરીએ બીજનો જે પ્રકાર છે, કોણ ઉત્પાદન કરતું હોય છે અને તેમાંથી ઉત્પાદન કેવી રીતે પ્રાપ્ત થતું હોય છે, કે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન દર્શક મિત્રો માટે આ સાબિત થશે. જે બીજની કક્ષાને સંલગ્ન આપણે વાત કરી રહ્યા હતા આગળ, તો તે વધુ વિસ્તારપૂર્વક વાત કરીએ આપણે. ખેડૂત મિત્રો, સૌથી જે પાયાનું બીજ બને છે એને આપણે ન્યુક્લિયસ બીજ કહેતા હોય છે. જી. અને ન્યુક્લિયસ બીજ છે એ સંશોધન વૈજ્ઞાનિક, જે તે પાકના સંશોધન વૈજ્ઞાનિક તૈયાર કરતા હોય છે. અને એ સંશોધન વૈજ્ઞાનિક છે એ ન્યુક્લિયસ બીજ તૈયાર કરે અને એના અંદર ખાસ કરીને જે એમને સૌથી 100% જે શુદ્ધ એક સરખા પ્રકારના છોડો છે એને જે સેલ્ફિંગ કરી અને પ્રોજની બનાવતા હોય છે. અને પ્રોજની બનાવ્યા પછી એને એક કક્ષા આપી દેવા કે ન્યુક્લિયસ સીડ. અને ન્યુક્લિયસ સીડ હંમેશા જે તે વૈજ્ઞાનિક બનાવતા હોય છે. એને ન્યુક્લિયસ બીજમાંથી બ્રીડર બીજ બને છે. અને બ્રીડર બીજ છે એ હંમેશા સંશોધન કેન્દ્ર ઉપર જ બનતું હોય છે. કૃષિ યુનિવર્સિટીના જેટલા સંશોધન કેન્દ્ર છે એના ઉપર જ બનતું હોય છે. અને બીજ છે એ 100% પ્યોર હોય છે. જી. અને પ્યોર પછી એના અંદર જ્યારે ટેગ આપવાની થાય છે તે સંશોધન વૈજ્ઞાનિક જે તે ક્રોપના સંશોધન વૈજ્ઞાનિક એની ટેગ આપતા હોય છે. ટેગનો કલર છે એ સોનેરી પીળા કલરનો હોય છે. આ બિયારણ 100% શુદ્ધ હોય છે. એના પછીનું જે મહત્ત્વનું જે સ્ટેજ આવે છે એ ફાઉન્ડેશન બીજ આવે છે. હવે જ્યારે બ્રીડર બીજ છે એ રજિસ્ટર થતું હોય છે. બ્રીડર બીજ કોને કોને આપવું એ ગુજરાત સરકારના આપણા કૃષિ નિયામક દ્વારા નક્કી થતું હોય છે. જેટલી એમાંથી પ્રાઇવેટ કંપનીઓ લઈ જતી હોય છે, પ્રોગ્રેસિવ ખેડૂતો લઈ જતા, સરકારી અને સહકારી દરેકે દરેક વિભાગની અંદરમાંથી પછી ફાઉન્ડેશન સીડ બનાવવાની પ્રોસેસ થતી હોય છે. હવે ખાસ કરીને મિત્રો, ફાઉન્ડેશન બીજ કેવી રીતે બને છે હું આપને સમજાવીશ. ફાઉન્ડેશન બનાવવા માટેનો પાયાનું બીજ છે એનું બ્રીડર સીડ છે, બરાબર છે. એ લીધા પછી જે કંઈ પ્રોગ્રેસિવ ખેડૂત અને સાથે સાથે સરકારી અને સહકારી સંસ્થાઓ દ્વારા ફાઉન્ડેશન બનાવવા માટે ખાસ કરીને આપણી ગુજરાત રાજ્યની બીજ પ્રમાણન એજન્સી એના ઉપર દેખરેખ રાખતી હોય છે. કારણ કે દેખરેખ એટલા માટે રાખવું પડે કે એના અંદર જનીનિક અને ભૌતિક શુદ્ધતાના ધારાધોરણો નક્કી કરવાના આવતા હોય છે. ફાઉન્ડેશન બીજ છે એની ટેગ છે એ સફેદ કલરની છે અને એના સ્ટાન્ડર્ડ પ્રમાણે એ ટેગ ઇસ્યુ કરવામાં આવતી હોય છે. હવે ફાઉન્ડેશન શીટ પછી એ જે ફાઉન્ડેશન શીટ લઈ જાય છે એમાંથી આપણે મોટાભાગનું સર્ટિફાઈડ બીજ બનતું હોય છે. જ્યારે સર્ટિફાઈડ બીજ છે એ આપણા ગુજરાત રાજ્યના બીજ ઉત્પાદિત કેન્દ્રો, યુનિવર્સિટીઓ, સાથે સાથે સહકારી અને સરકારી સંસ્થાઓ અને કેટલાક પ્રોગ્રેસિવ ખેડૂતો અને જે ગામની અંદર ક્લસ્ટરની અંદર સીડ પ્રોડક્શન કરવામાં આવતું હોય છે. હવે આ સર્ટિફાઈડ બીજ છે ટોટલી જ્યારે એનો સોર્સ ફાઉન્ડેશનથી લઈને જ્યારે સર્ટિફાઈડ સીડની ટેગ લાગે ત્યાં સુધીનું નિયંત્રણ છે હંમેશ માટે આપણી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી કરતી હોય છે. પ્રમાણિત કરવા માટેના ધારાધોરણોની જે વાત છે એ એવી છે કે જ્યારે એ બીજ લે એનો સોર્સ એ ફાઉન્ડેશન હોવો જોઈએ. ફાઉન્ડેશન બીજ લીધા પછી ખેડૂતોના ખેતરે એ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ થતું હોય છે કે ભાઈ બીજ વાવેતર માટે છે તેનું અલગીકરણ અંતર રાખેલું છે. અલગીકરણ અંતર રાખેલું છે એના અંદર ટાઈમે રોગિંગ થયેલું છે. અને રોગિંગ અવસ્થાએ જ્યારે સૂચના આપવામાં આવે છે બીજ પ્રમાણન એજન્સી દ્વારા અથવા અધિકારી દ્વારા એનું ખેડૂતે પાલન કરવાનું હોય છે. અને એ પાલન કરે તો જ બહુ સારામાં સારું બીજ ઉત્પાદન થતું હોય છે. અને એ બીજ બને તેને આપણે સર્ટિફાઈડ બીજ કહીએ છીએ. અને અત્યારે સર્ટિફાઈડ બીજ જે વાપરે છે એને ગુણવત્તાસભર બીજ ઉપલબ્ધ થતું હોય છે. એટલે ખેડૂત મિત્રોએ બીજ પ્રમાણન એજન્સી દ્વારા તેમજ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા તૈયાર થયેલ બીજ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. કે એના અંદર સીડ સ્ટાન્ડર્ડ, મિનિમમ સીડ સ્ટાન્ડર્ડ પ્રમાણે બીજ પેદા થયેલું હશે. એના અંદર આપણા જેટલા પણ ધારાધોરણો છે કે એનામાં જનીનિક શુદ્ધતા, ભૌતિક શુદ્ધતા, ક્યારે વપરાયેલું છે, એના અંદર પૂર્ણ શક્તિના ટકા કેટલા છે, એ દરેક બાબતનું ધ્યાન રાખેલું હશે. એટલે આપણે 100% ખાતરીવાળું બીજ એટલે કે સર્ટિફાઈડ બીજ છે. જે ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી આપે. સર, હવે એક ખૂબ મહત્ત્વના પ્રશ્ન ઉપર આવીએ કે ખેડૂત મિત્રો માટે સમજ આપવી હોય કે સુધારેલ અને સંકર જાતોમાં કેટલો ફરક રહેલો હોય છે. ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો આપ? હા ખેડૂત મિત્રો, બહુ મહત્ત્વનો પ્રશ્ન હોય છે. કારણ કે બજારની અંદર જ્યારે ખેડૂત બીજ લેવા જાય છે ત્યારે ઘણી વખત એને લખે કે આ હાઇબ્રિડ બીજ છે, પણ ખરેખર એ હાઇબ્રિડ બીજ નથી હોતું. હવે હું આપણે બે વસ્તુની ચર્ચા કરીશ આપને જોડે કે હાઇબ્રિડ બીજ કોને કહેવાય, સંકર બીજ કોને કહેવાય અને સુધારેલ બીજ કહેવાય. હવે આપણે સ્વપરાગિત જાતો અને પરપરાગિત જાતોની વાત કરીશું. હું દાખલો આપીશ આપને ઘઉંનો અને બાજરાનો. ઘઉં છે એ સ્વપરાગિત છે એટલા માટે કે જ્યારે ઘઉંનું સીડ પ્રોડક્શન થાય છે ત્યારે એ ફાઉન્ડેશન બીજની અંદરથી આપણે લાઇનની અંદર વાવતા હોઈએ છીએ. એના અંદર ફક્ત રો અને પ્લાન્ટનું વચ્ચેનું અંતર નક્કી કરવામાં આવે છે. એમાં કોઈપણ પ્રકારનું પોલનનું કંટ્રોલ હોતો નથી કારણ કે સ્વપરાગિત પાક છે. એમાંથી બીજ બને છે એ હંમેશા સુધારેલું બિયારણ અથવા તો એની વેરાયટીનું બીજ છે.
જ્યારે હાઇબ્રિડ સીડ પ્રોડક્શન છે એના માટે આપણે નર અને માદાનું બીજ લેવું પડતું હોય છે. જી. દાખલા તરીકે બાજરું છે તેના અંદર નરની લાઈન અને માદાની લાઈન અલગ રહેતી હોય છે. અને હંમેશ માટે જ્યારે બાજરાની અંદર આપણે વાત કરીએ અથવા તો એરંડાની અંદર વાત કરીએ તો 3 લાઈન માદાની અને એની બાજુમાં એક લાઈન નરની હોય છે. હંમેશ માટે નરની પરાગરજ છે માદાના છોડ ઉપર જતી હોય છે અને નરની પરાગરજથી જ એ માદાની ઉપર જ્યારે બીજ બનતું હોય છે એને આપણે હાઇબ્રિડ અથવા તો સંકર બીજ કહીએ છીએ. અને એ સંકર બીજ છે એના અંદર નર અને માદાના સારામાં સારા ગુણધર્મોનું એના અંદર સંયોજન થાય છે અને એ જે બીજ બને છે એ પોટેન્શિયલ બીજ એટલે કે એને ઉન્નત બીજ કહેવામાં આવે છે. એના અંદર જે સારી કક્ષાનું ક્રોસિંગ થઈ અને બીજ બને છે એને આપણે બહુ સારામાં સારું ઉત્પાદન આપતું હોય છે. જી, ખૂબ સરસ આપે મહત્ત્વની માહિતી આપી. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે. સર, હવે એક પ્રશ્ન ઉપર આવીએ કે આ બીજ પ્રમાણન એટલે શું? એક કહેવાય કે નિષ્ણાત તરીકે આપે મારા દર્શક મિત્રોને સમજાવવું હોય તો શું કહેશો? અને કૃષિ ક્ષેત્રે પણ તેનું કેટલું મહત્ત્વ રહેલું છે તે અંતર્ગત પણ થોડીક વાત કરો. ભારતની અંદર જ્યારે કૃષિનો વિકાસ થતો ગયો તેમ તેમ બીજનો પણ વિકાસ કેવી રીતે કરવો એના માટેથી ભારત સરકારે સૌથી પહેલાં બીજ કાયદો એટલે કે 1966માં લઈ આવ્યા. બરાબર છે. જી. એના અંદર બીજ કાયદે અંદર એવું નક્કી થયું કે આપણે બીજ બનાવવા માટે જે કંઈ પદ્ધતિ છે સંશોધન પ્રમાણે બીજ થાય. એના પછી 1968ની અંદર ફરીથી કાયદો અને છેલ્લે જ્યારે મિનિમમ સીડ સ્ટાન્ડર્ડ એક્ટ આવવામાં આવે છે અને મિનિમમ સીડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જે બીજની અંદર ધારાધોરણો છે એ નક્કી થયેલા છે. સહપારાગિત હોય અથવા પરપરાગિત હશે અથવા તો વેરાયટી અથવા તો હાઇબ્રિડની અંદર દરેકના અલગ અલગ અંતરે એના સીડ સ્ટાન્ડર્ડ નક્કી થયેલા છે. કારણ કે બીજની અંદર ઉગાવાના ટકા નક્કી છે, એના અંદર ભૌતિક શુદ્ધતાની અંદર કેટલું પ્રમાણની અંદર બીજની અંદર કોઈપણ પ્રકારના જીવાત રોગ કેટલા સુધી એને આપણે જાળવી શકીએ એનું સ્ટાન્ડર્ડ ભારત સરકાર દ્વારા નક્કી થયેલું છે. એના માટે જેટલી પણ રાજ્યની અંદર કૃષિ સંશોધન દ્વારા જાતો બહાર પાડવામાં છે એનું નોટિફિકેશન થતું છે. એ નોટિફિકેશન એના આધારે થાય કે જે જાતના લક્ષણો નક્કી કરવામાં છે લક્ષણો પ્રમાણે જ એનું નોટિફિકેશન થતું છે. એ નોટિફિકેશન થયા બાદ દરેક વખતે એનું અલગીકરણ અંતર કેટલું રાખવું, બીજ ઉત્પાદન થયા પછી એના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં છે અને વારંવારથી અલગ અલગ જગ્યાએની મિટિંગ થતી હોય છે અને જેમ જેમ સંશોધન થાય એની ભલામણો પણ ખેડૂત સુધી અને રાજ્ય સરકાર આપણી બીજ પ્રમાણન એજન્સી દ્વારા એનું નિયમન થતું હોય છે. જી, ખૂબ સરસ માહિતી આપી. સર, વધુ એક પ્રશ્ન એ થાય કે બીજ પ્રમાણિત કરવા માટેના જે ધારાધોરણો હોય છે તે કોણ નક્કી કરતું હોય છે? બીજ પ્રમાણ માટેના જે ધારાધોરણો છે એ આપણી ભારતની જે બીજની જે એક્ટ છે એ પ્રમાણે નક્કી થતું હોય છે અને ખાસ કરીને ભારત સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવેલી છે. જ્યારે પણ જ્યારે સંશોધન કેન્દ્ર ઉપરથી જે આપણા માનો ગુજરાતની વાત કરીએ એગ્રોસ્કો દ્વારા અથવા તો નેશનલ AICRP દ્વારા જે વેરાયટીનું નોટિફિકેશન થયા પછી એના માટેના જે સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડ એટલે કે DUS કેરેક્ટરિસ્ટિક્સ એ કેરેક્ટરિસ્ટિક પ્રમાણે દરેકની જનીનિક શુદ્ધતા અને ભૌતિક શુદ્ધતા નક્કી કરવામાં આવે છે અને એનું અમલવારી છે એ આપણી દરેક રાજ્યની બીજ પ્રમાણન એજન્સી કરાવતી હોય છે. જ્યારે બીજ ઉત્પાદન થાય ત્યારે એની અમલવારી પૂરેપૂરી કરવામાં આવતી હોય છે. જી સર, વિષય એટલો બધો બહોળો છે કે આપણે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ ડીડી કિનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો પણ ખેડૂત મિત્રો આભાર. દર્શક મિત્રો, જે સોલંકી સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો અને આપ સૌ પણ પ્રમાણિત બીજ વાપરવાનો આગ્રહ રાખશો. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.